જય દ્વારકાધીશ, જય ગૌ માતા। તો મિત્રો હું છું ગૌ સેવક સોલંકી સંજુબા। તો આપણે જણાવી જઈ રહ્યા છીએ કે બધા ગૌ માતાના સેવાના વિડીયો જોયા છે, પણ આજનો વિડીયો છે એ મિત્રો તમે જોઈને ચોંકી જશો। તો મિત્રો જોતા રહેજો, કેમ કે મિત્રો એક ભાઈશ્રીનો કોલ આવેલો હતો કે એક ગૌ માતા બહુ પીડાતી હાલતમાં અમને જોવા મળી રહ્યા છે, તો અમે શું કરીએ। તો મિત્રો અમે કહ્યું કે તમે તમારા ઘરે બાંધી દો અને આપણે જીવદયાનો વગડો ગૌશાળામાં લાવી તેને સારવાર કરી દઈશું। તો તેમને મિત્રો બાંધીને એક પિકઅપમાં ભરીને તેમને એક પિકઅપ કરી અને પોતે જ ભાડું આપી અને જીવદયાનો વગડો ગૌશાળામાં લાવી અને તેને સારવાર કરવામાં આવેલ છે। તો મિત્રો આપણે પૂછીશું ભાઈને કે ગૌ માતા ક્યાંથી મળ્યા અને કયા ગામથી આવ્યા અને શું થયું છે। તો મિત્રો મારો વિડીયો જોતા રહેજો। જય દ્વારકાધીશ, જય ગૌ માતા। તો મિત્રો હું છું ગામ છત્રાલાથી, જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા ગ્રુપના ગૌસેવક શ્રી સોલંકી સંજુબા। તો મિત્રો આજે હું જણાવી જઈ રહ્યો છું કે આપણે એક મોટા ભાઈ આવેલ છે, ગામ તમારું મુન્ના બરોબર, ને એક ગાય લઈને આવે છે। તો મિત્રો એ ગાયની તમને હાલત બતાવું છું કે મિત્રો તમે જુઓ, એમની એક આંખ ઉપર એટલી જીવાત પડેલી છે કે ખામી નથી, તમે જોઈ રહ્યા છો મિત્રો જુઓ। તો મિત્રો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મિત્રો તમે આ શંકર ગાય છે, તમે ખરું દૂધ પીને તેને છોડી મૂકો છો। તો મિત્રો આ તમે જુઓ એની હાલત। તો મિત્રો આ ભાઈશ્રીને આ ગાય અચાનક જોઈ જતા ને? તો તમે જણાવો। અચાનક જોઈ ગયો તો એના કારણે હું લઈ ગયો હતી, અત્યારે અહીંયા મૂકવા આવ્યો છું ગૌશાળામાં। બરોબર, અમને મિત્રો કોલ કરી જણાવ્યું હતું કે એક ગાય રખડતી છે અને મેં જોઈ છે, તો હું મારા ઘેર બાંધું છું અને તમે વ્યવસ્થા થાય તો આ ગાયને આ પીડાથી દૂર કરો તો સારું। તો મિત્રો અમારા જીવદયાનો વગડો ગૌશાળાના હેલ્પલાઇન નંબર ઉપર કોલ કર્યો આ ભાઈશ્રીએ। તો મિત્રો અમે આ ગૌ માતાને ફોટો જોઈને કીધું કે કંઈ વાંધો નહીં, અમે બધા જીવોની સેવા કરીએ છીએ, તો તમે આ ગૌશાળામાં લાવી દો તો ગૌ માતાની સારવાર થઈ જશે। તો મિત્રો પહેલાં તો આ ભાઈશ્રીને ખૂબ ખૂબ આભાર કે મિત્રો આવા જીવને દુઃખી જોઈ જતા એમને અમારા નંબર પર કોલ કર્યો અને તેમના ઘેર બાંધી અને 2 દિવસ સેવા કરી અને પછી મિત્રો આ જીવદયાનો વગડો ગૌશાળામાં લાવવામાં આવ્યા। જય ગૌ માતા, જય દ્વારકાધીશ।